હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો આપણે સવારમાં પલ્લી ગયા બોલો વરસાદના, કેમ કે હું કિરણને મૂકવા ગયેલો હતો કોનોણા, કેમ કે કાલે તલ કાઢી લેતી એના પૂકણી મારવાની છે. તો અત્યારે મૂકવા ગયો ને રિટર્નમાં આવ્યો ને તો મને પલાળી દીધો. હજી મમ્મીને મૂકા લાવવાનું છે. વરસાદનું કાંઈ નક્કી નહીં ક્યારે આવે ને એવું છે બોલો મિત્રો. તો અત્યારમાં આ ટ્રેક્ટર હાલે છે ને, આજ છે ને મિત્રો ચીંગમાં ઓલીવાડી છે ને દવા છાંટવાની હે. તો મિત્રો આજ આપણે દવા છાંટવાનો વારો છે. તો આજ છાંટી દઈએ, કેમ કે વરસાદ તો અત્યારમાં આવી ગયો છે. હવે થોડું ફૂંકાઈ દે વારી દે પછી દવા છાંટવાની છે. નકર તો પાણીવાળું હોય ત્યારે દવા ન છટાય. થોડોક તડકો નીકળી જાય તો વધારે સારું, કેમ કે ફૂંકાઈ જાય ફટાફટ માંડવી તો આપણે એમાં દવા છાંટીએ કે એવું દવા લેવા લાવ્યા. તો હવે ખેડૂત કીધું હમણાં નેવેર આવે તો એની દવા છાંટી દઈ ને 2 દી પછી પાછી આગાહી એટલે પાછું કાંઈ મેળ ન આવે વરસાદ આવ્યો હોય એટલે. તો અત્યારમાં નેવેરા છે તો ફટાફટ થોડીક દવા છાંટી દઈ. તો હાલો કાંઈ નહીં, બી કન્ટિન્યુ ફલકમાં રહ્યો પછી આવા. તો મિત્ર હું ગયેલો હતો મમ્મીને મૂકવા, કેમ કે એના તલને હલરમાં કાઢવાનું હતું. કિરણ જ પહેલાં મૂક્યો ને પાછો મમ્મીને મૂકાઈ ગયેલો હતો અડધે સુધી. ના જો વાતાવરણ જો હોય, જો ધાર ને એવું હોય, લીલોતરી તો જો તમે. ઇધર આવું હોય ને તો બહુ મજા આવે મને. જો ધાર હોય ને જો ગ્રીન ગ્રીન બધું. વરસાદ આવે ને એટલે વાતાવરણ એકદમ જોરદારનું લાગે. તડકો નીકળે જાય ને પછી કાંઈ મજા ન આવે, પણ વરસાદ આવે ને ત્યારે જ તે વાતાવરણ. અને અત્યારમાં મિત્રો પાછો હું પલળી ગયો છું. પાછો હમણાં થોડુંક ઝાપટું આવી ગયું ને હું પાછો જાઉં છું વાડીએ, કેમ કે દવા છાંટવાનું કાંઈ નક્કી નહીં. ખેડૂએ એમ કીધું જો વરસાદ આવશે તો આપણે કંઈ દવા છાંટવાની થતી નહીં, નકર રહેજો. નકર કાલ જો વરાપ રહે તો કાલ છાંટશું, કદાચ બપોર પછી મેળ આવે વરાપ રહે તો છાંટશું, નકર હવે કાલ. તો કાંઈ નહીં, હવે જઈએ ફટાફટ આપણે વાડીએ ને કાંઈક પિક્ચર ને જોઈશું નેરા બીજું. તો મિત્રો વરસાદ પણ આવી ગયો છે ને લાઇટ પણ આવી ગઈ છે ને. હવે તમને વરસાદ બતાવું, પાણી અંદર આવી જાય એટલે બાણું બંધ રાખવું પડે. તો વરસાદ આવે આ હેઠે તો આ પાછું બધું પલાળી દે, અંદર પાણી ગળી જાય એ માટે બાણો દેવું પડે દરવાજો. આમ જો વરસાદમાં ત્યાં કાકાને એમ જો હજી પારે બોલો તો ફૂલ વરસાદ આવવામાં હવે ભાગશે. હવે અત્યારમાં બોલ વરસાદ છે તો મિત્રો બોલો ખેતરનું કામ કરે, કેમ પણ વરસાદ રહી તો કાંઈક થોડુંક કામ થાય, નકર તો કામ થાય એમ નહીં. પેલા દરવાજો પાણી અંદર ગળી જાય. તો કાંઈ નહીં મિત્રો, આપણે તો મૂવી જોઈ આવ્યા છે ને નાસ્તા પાણી પણ આવી ગયું છે. સેવડો, વેફર. તો કાંઈ નહીં, લેટ તો નથી એટલે પિક્ચર નું જોઈ ને થોડુંક ચાર્જિંગ પણ બતાવવું પડશે, નકર તો આ વિડીયો ઉતરવાનો ચાર્જિંગ નહીં રહે એ માટે. તો કાંઈ નહીં, હાલો મૂવી જોવા. તો ફાઇનલી મિત્રો વરસાદ જોરદારનો આવે છે, વાત પૂછો એટલો વરસાદ આવે છે. સમજો આપણે આવી જઈએ છે અત્યારમાં ધાબા પર છેતરી લઈને તમને બતાવવા માટે. વરસાદ આવે છે જોરદાર. હાલો તો ધાબા પર જઈ ગયેલા. જો પવન ન હોય તો નકર અવાજમાં કેવર આવે, બીજું તો વાંધો નહીં. હા હા જો ધાબો આખો ભરાઈ ગયો હે ટાંકો. વાતાવરણ જો એકદમ જોરદાર નું લાગે ને. વાત પૂછોમાં જોરદાર નો વરસાદ આવે છે. પવન ને એટલે સારું છે, નકર પવન હોય ને તો વાત પૂછોમાં એટલો વરસાદ હોય. ને આપણે રૂમમાં લાઇટ નથી કે મજા નહીં આવતી. લાઇટ હોય તો મજા આવે, પંખા નો ચાલો ગ્લેપ ને હોય તો. રૂમ બંધ કરી દે તો બધું અંધારું અંધારું લાગે. એ માટે ઘડીક ધાબા પર જાય છે છેતરી આટો મારો અને તમને બતાવવા માટે. વરસાદ તમારે હોય તો કોમેન્ટ કરજો જરીક કેવો વરસાદ છે. એવું છે કાંઈ નહીં, થોડીક વાર ઊભા રહી, કેમ કે વાતાવરણ જોરદારનું લાગે થોડીક વાર ઊભા રહી. તો કાંઈ નહીં, વિડીયો બન્યા રહેતો. વરસાદ રહી જાય ને પછી લગભગ પાછા મળશે. તો ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ છે. જો લગભગ 5 કલાક થયા લાઇટ ન આવીને. એમ જો કોણ કિરણની આવી ગયેલા હે. હા એ આવેલા હે એ જો આવે ઢીંટીક 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 જો આવે. હા હાલો કરી ગયા કેમ કિરણ ને આવી જાય છે. હે લાઈટ નહોતી અત્યારે સુધી વાત પૂછવામાં
તો હારે કરવા આવ્યા તો કઈ નહીં આવડે આવી જશે બિચારા. તો મિત્રો આમ જોવા કામ છું કે કઈ છું નહીં. હા વરસાદ આવી જાય તો કામ શું થાય આમ જોવા ઠોકી દીધી. કાં ઠોકી દીધી? હા સોલાઈ જો જરી કેવો ટપકું છે કે સોલાઈ ગયો આખી પડી ગઈ. તો ગાડીના કારણે એમને તો લપટી જાય ને. વરસાદ કેવો આવ્યો આસો વાજે હે વરસાદ ના વરસાદ ત્યાં આખી ઝીણા ઝીણા સાટા એવા આવું તો આયા ત્યાં જો વાતાવરણ કેવું થઈ ગયું તો આયા ઝીણા ઝીણા સાટા આવી ગયેલા એવું છે બધે. તો શું કહે છે આપણે યુટ્યુબ ફેમિલીનો વરસાદ વિશે? તો હે તમારા વરસાદ હોય તો કોમેન્ટ કરજો કા એમ ને. કિરણને તો મોન ઉપાડે હવારમાં જાય કે હાલો ફટાફટ બધું કામ દે ના જાય ને તો વરસાદે બાકાજી કે બોલાવી દીધી કા શું લઈ સમજો દાળ અડદની દાળ છે ને અડદ ની હે તો કે નહીં હે તોય નહીં લાગે. હા તોયની દાળ છે. બીજું શું કપડા હે બીજું તો કાંઈ નહીં. તો મિત્રો આપણે પોપ પણ મૂકી દીધેલા હવે પણ વરસાદે આજ ભૂકા કરી નાખ્યા. બોલો તમને પાણી ન બતાવે કેમ વેકરાવાળું જમીન છે એટલે પાણી તરત યું જાય છે. નકર તમને હું બતાવત ભરાઈ ગયેલો ખાડો આમ ભરાઈ ગયેલો ઘણી બધી નેળ પણ ના જવાય આમ નહીં કેમ કે પાણી એટલું આવતું હોય ને એટલે કાંઈ બહુ જવાય એવું નહીં. ને પછી તો ટપ 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 ચાલુ રહ્યું આખો દી કાંઈ વાત જ પૂછોમાં. તો કાંઈ નહીં જાય આપણે ધાબા પર. તો મિત્રો આપણે જવાનું છે અત્યારમાં ધાબા પર ને તમને વ્યૂ બતાવું વાતાવરણનું. આમ જો આપણે આ માંડવી ફૂલ આવી ગઈ તો ભાઈ જો તો કાંઈ નહીં આ જોતા એ મિત્ર. હા હું કરા રીલ ઉતાર રીલ હા કોમેડિંગ વિડીયો બનાવવાની કાંઈ શરૂઆત કરવી મારી દવા અહીંથી ઠેકડો લે. હા એટલે પગ ભાંગી પગ ભાંગી જાય તો કાંઈ નહીં ધાબા પર જાય છે. પાછું જર્મન ચાલે થઈ ગયું સાટાનું. હા તમે પહેલા હતા પહેલા ન હતા? પહેલા જ નહીં પણ હે ને હા પડ્યા હતા એમ કે નહીં પડ્યા લપટી જ જતા મતલબમાં ગાડીના બાલ કાઢતા હતા કે હારું લપટાઈ ગયો ગારો એટલે એવું થઈ જાય છે બધું. સોલાઈ ગયો હા કાંઈ સોલા નહીં ખાલી જરીક ટપકું છે તો કાંઈ સોલાઈ ગયો બોલે એમ કે લાગે અંદર દુખે તો લોકો સમજો હે જો લ્યો ટમ થઈ ગયું જરી કેવું તમને જોઈ તાયો ને આમ જો વાતાવરણ તમને બતાવું. આ કેવી મજા આવે ને વાડીમાં. મને તો યુ હોય ને જોરદારની મજા થયા રાખે કાંઈ કરતા કાંઈ નહીં. હા હા હે કોનું આપણે કાંઈ હોવા ના થતો અને દીપડો આવી જઈને મને ખાઈ ગયો હોય તો આયા ધાબા ઉપર નો આવે દીપડો જો રીલ બનાવાય હે હા હા રીલ તો બનાવો. તો મિત્રો તમે કોમેન્ટ કરજો. કોમેડી વિડીયો શરૂઆત કરવાની છે લગભગ 2-3 દિવસ લાગશે કોમેડી વિડીયોમાં થોડુંક કેમ કે અંદર નવું એડ કરવાનું છે ને થોડુંક એડિટિંગ કરવાનું મટીરિયલ ડાઉનલોડ કરવાનું છે એવું છે. તો જરીક તમે કોમેન્ટ કરજો કેવી કોમેડી વિડીયો બનાવી. નવી નવી રીલો આવે છે પણ આપણે કંઈક યુનિક બનાવવાનું છે થોડુંક. ને અત્યારમાં તો ઇન્સ્ટાગ્રામમાં જેમ ફાવે એમ રમ સકડી હાલે છે બાકાજી કે બોલે છે ને એટલે મારો ગ્લાસ ઓલું બહુ ટ્રેન્ડમાં હાલે. કા કા ગ્લાસ ઓલું કેમ કરે હે હું નાખે હળદર. આ તો પેલા કે મરચું નાખવાનું કે મરચું ન હળદર હોય એવું અત્યારમાં એવું આવે છે. તો કાંઈ નહીં અત્યારમાં જોઈશી વ્યૂ કેવો આવે છે રિઝલ્ટ કેવો આવે છે તો એક વિડીયો બનાવી છીએ. તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વલગમાં રહેજો. પછી પાછું સસ્તા આમ જાય રીલ હમણાં હે ગીત ગુજરાતી ગીત લીધું છે કેટલી વાર બનાવી બોલો કારોને બનાવે છે એક રીલ ને બનાવે કા ના પાછું ટપટક ચાલુ થઈ ગયું છે વરસાદનું. તો કાંઈ નહીં આજનો વિડીયો કંઈક આવ્યો તો આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાજો તો ચાલતી બધાને બાય બાય ટાટા આવજો. અને તમારો વરસાદ હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ટાટા આવજો હાલો.